અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાયો છે, પરંતુ તેનું અણઘડ આયોજન જોવા મળ્યું છે. વિદેશી પતંગબાજો એન્ટ્રીમાં લાંબી કતારોનો સામનો કરાવતા હોય તે નારાજ થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. વિદેશી મહેમાન પતંગબાજોને લાંબી કતારોમાં ઊભા રહેવું પડ્યું અને તેના કારણે તેઓ નારાજ થયા. સિક્યોરિટી ચેકિંગના નામે વિદેશી મહેમાનોને મુશ્કેલીનો સામનો કરવામાં આવ્યો છે. સ્કેનર મશીન નાનું હોવાના કારણે મોટા લગેજના સ્કેનમાં મુશ્કેલીનો સામનો કરવાનો આરો આવ્યો છે. એક જ સ્કેનર મશીન હોવાના કારણે પતંગબાજોની લાંબી કતારો જોવા મળી. વિદેશી મહેમાનોને 3 વખત ચેકિંગ માટે ઊભા રાખવામાં આવ્યા. એક સ્કેનર મશીન પણ ખરાબ થઈ જતાં મેન્યુઅલી ચેકિંગ કરવું પડ્યું. વડાપ્રધાન મોદીની હાજરી હોવા છતાં સિક્યોરિટી ચેકિંગમાં અયોગ્ય વ્યવસ્થા જોવા મળી. સિક્યોરિટી ચેકિંગ માટે VIP માટે અપૂરતી વ્યવસ્થા અહીં જોવા મળી રહી છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલના દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ કે જ્યારે ઉદ્ઘાટન સમારોહ થવા જઈ રહ્યો છે તે સમારોહમાં એક બે નહીં પરંતુ સંખ્યાબંધ વિદેશી મહેમાનો આવ્યા હતા, પતંગ રસિયાઓ આવ્યા હતા, કાઇટ ફ્લાયર્સ આવ્યા હતા કે જેમને એન્ટ્રી માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મહત્ત્વની બાબત છે કે જે સ્કેનિંગની વ્યવસ્થા રાખવામાં આવી હતી તેમની પાસે જે રહેલો સામાન છે, જે પણ લગેજ હતું તે લગેજ એટલું મોટી સંખ્યામાં અને મોટા પ્રમાણમાં હતું. સાથે જ જે સ્કેનિંગનું મશીન રાખવામાં આવ્યું હતું તે મશીનની અંદર પણ આ લગેજ અંદરથી પસાર થતું ન હતું તે પ્રકારના દ્રશ્યો હતા. લાંબી કતારોનો સામનો વિદેશી મહેમાનોએ કરવો પડ્યો હતો અને એટલા માટે જ કહી શકાય કે કેટલેક અંશે જે પતંગ રસિયાઓ હતા તે પતંગ રસિયાઓમાં નારાજગી જોવા મળી રહી હતી. મહત્ત્વની બાબત છે કે આખરે જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે તે આયોજનનો તમામ જગ્યા પર તેની વાહવાઈ લૂંટવામાં આવી છે, પરંતુ મહત્ત્વની બાબત જ્યારે વિદેશી મહેમાનોને મોટી સંખ્યામાં બોલાવવામાં આવ્યા હોય ત્યારે સ્કેનિંગ માટે એક વેન નહીં પરંતુ અલગ અલગ જગ્યાએ મલ્ટિપલ રીતે વ્યવસ્થા કરવાની જરૂરિયાત લાગી હતી. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.